નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતરની કોર્ટની અંદર લખતર પ્રિન્સિપલ જજ શ્રી એસ.કે. ત્રિવેદીના માર્ગદર્શન મુજબ વર્ષ 2025ની છેલ્લી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। આ લોક અદાલતની અંદર જુદા જુદા કેસોને મૂકવામાં આવ્યા હતા, તેમાંથી 100% કેસો ફેસલ કરવામાં આવ્યા। સરકાર દ્વારા એક નવો અભિગમ દાખવી અને છેલ્લા ઘણા સમયથી લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે। આ લોક અદાલતની અંદર ક્રિમિનલ સહિતના ક્રિમિનલ પ્રોહિબિશન, પીજીવીસીએલ, બેંક સહિતના કેસોને મૂકવામાં આવે છે। આ કેસોની અંદર સરકાર દ્વારા જરૂરી માર્ગદર્શન અને જે અરજદાર હોય તેની પાસેથી સેટલમેન્ટ ફી લઈ અને કેસોનું સેટલ કરવામાં આવે છે, જેથી કરી અને આ કોર્ટનું ભારણ ઓછું થાય અને લોકોને ઝડપી ન્યાય મળી રહે અને તેઓને બીજા કોઈ જગ્યાએ દોડાદોડી ન કરવી પડે તે માટે થઈ અને સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે લખતર ન્યાય કોર્ટની અંદર પ્રિન્સિપલ જજ શ્રી એસ.કે. ત્રિવેદીના માર્ગદર્શન અને સૂચના મુજબ વર્ષ 2025ની છેલ્લી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતની અંદર મોટી સંખ્યાની અંદર અરજદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના કેસોને ફેસલ કરવામાં આવ્યા હતા। તેમાં ખાસ કરી અને સેન્ટ્રલ બેંક, બેંક ઓફ બરોડા, SBI, પીજીવીસીએલ સહિતના જે કેસો છે તે કેસોને મૂકવામાં આવ્યા હતા। ત્યારે આ કેસો અંતર્ગત થઈ અને પ્રી લિટિગેશનના 89 કેસ અને 82 ફોજદારી તથા દીવાની કેસ મૂકવામાં આવ્યા હતા। ટોટલ 98,08,870 રૂપિયાનું ફેસલ પેટે ફી ચૂકવો જે છે તે રિકવર કરવામાં આવી હતી અને 100% કેસને ફેસલ કરવામાં આવ્યા હતા।